કે ગુજરાતની ખમીરવંતી ધરતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। લોક સાહિત્યમાં સોરઠિયો દુઓ છે અને આ વિડીયોમાં હું એક સોરઠિયો દુઓ આપની સમક્ષ રજૂ કરું છું કે ધનકુ યુંડા ન ધરે રણ में ખેલે દાવ, કે ધનકુ યુંડા ન ધરે રણ में ખેલે દાવ, કે ભાગી ફોજા ભેળવે તાકુ રંગ ચડાવ। કે આ ધરતીની અંદર, વિશ્વની અંદર અનેક માણસો છે, પણ કેવા માણસોને રંગ દેવો, કેવા માણસોનું સન્માન કરવું, કોનું માન કરવું, એ લેખક કહે છે કે ધનકુ યુંડા ન કરે। એટલે તમારી પાસે જે ધન છે, જે સંપત્તિ છે, જે દોલત છે, એ સમય આવે યોગ્ય હોય ત્યાં વાપરી શકે, જગત કલ્યાણ અર્થે વાપરી શકે, એ પૈસાની કંજુસાઈ ન કરતો હોય એવા માણસને રંગ દેવો। બીજું, રણ में ખેલે દાવ અને ભાગી ફોજા ભેળવે। જ્યારે બંને સેના સામ સામે પોતાના કંઈક વટવચન વેર ખાતર યુદ્ધ લડવા જઈ રહી હોય અને એ સમયે કોઈ એક સેના હારવાના પ્રસંગે આવી પહોંચેલી હોય કે હારવા માટે એ હારી જવાની તૈયારીમાં હોય, ત્યારે કોઈ એવો માણસ ઊભો થાય, કોઈ એવો માણસ ઊભો થાય કે પોતાના શબ્દોથી, પોતાના વેણથી એ આખી જે હારવા જયેલી ફોજને પોતાના શબ્દોને વેણથી મોટિવેશન કરી ફરીવાર લડવા માટે તૈયાર કરે। એટલે ભાગી ફોજા ભેળવે, જે ડરી ગયેલી જે ફોજ છે, સેના છે, એને ફરીવાર લડવા માટે ઉત્સુક કરી શકે એવા માણસોને પણ આ સમાજને એવા રહેલા જે માણસો છે એને રંગ દેવો જોઈએ, સન્માન કરવું જોઈએ। જય દ્વારકાધીશ।